ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 28. કાનનો વિષય શબ્દ, ચામડીનો સ્પર્શ, આંખનો રૂપ, જીભનો રસ, નાકનો ગંધ છે. પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ 5 વાયુના પ્રકાર છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણ કહેવાય છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને તેનાથી ઉત્પન્ન ચરાચર વિશ્વ પણ ત્રિગુણાત્મક છે. તે ભગવાન વાસુદેવના તેજથી બ્રહ્મા, વિષ્ણુ અને શંભુનો આવિર્ભાવ થયો છે. વાસુદેવ અશરીરી, અજન્મા તથા અયોનિજ છે. તેમનાથી પર કંઈ જ નથી. તેઓ દરેક કલ્પમાં જગત અને પ્રાણીઓની સૃષ્ટિ તેમજ સંહાર પણ કરે છે. 72 યુગોનું એક મન્વંતર તથા 14 મન્વંતરનો એક કલ્પ થાય છે. આ કલ્પ બ્રહ્માજીના એક દિવસ રાત છે. ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, જનલોક, તપલોક, સત્યલોક અને બ્રહ્મલોક આ 7 લોક કહેવાય છે. પાતાળ, વિતલ, અતલ, તલ, તલાતલ, સુતલ અને રસાતલ આ 7 પાતાળ છે. આ બધાના આદિ, મધ્ય અને અંતમાં રુદ્ર રહે છે. મહેશ્વર લીલાના માટે સંસારને ઉત્પન્ન કરે છે અને સંહાર પણ કરે છે. બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા કરનારની ઉર્ધ્વગતિ થાય છે. ઋષિ સર્વદર્શી પરમાત્માએ સર્વપ્રથમ પ્રકૃતિનું સર્જન કર્યું. તે પ્રકૃતિથી વિષ્ણુની સાથે બ્રહ્મા ઉત્પન્ન થયા. હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યાર પછી બુદ્ધિથી નૈમિતિક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ સૃષ્ટિક્રમમાં સ્વયંભૂ બ્રહ્માએ સર્વપ્રથમ બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા, પછી ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રને ઉત્પન્ન કર્યા. પૃથ્વી, અંતરિક્ષ અને દિશાઓની કલ્પના કરી. લોકાલોક, પર્વતો, દ્વીપો, નદીઓ, સાગરો, તીર્થો, દેવસ્થાનો, મેઘગર્જનો, ઇન્દ્રધનુષ્ય, ઉલ્કાપતો, કેતુઓ તથા વિદ્યુત વગેરેની ઉત્પત્તિ કરી. યથા સમય આ બધા તેજ પરબ્રહ્મમાં લીન થઈ જાય છે. ધ્રુવથી ઉપર 1 કરોડ યોજન વિસ્તૃત મહર્લોક છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ ત્યાં કલ્પના અંત સુધી રહે છે. મહર્લોકથી ઉપર 2 કરોડ યોજન વિસ્તૃત જનલોક છે. ત્યાં બ્રહ્માના પુત્ર સનકાદિક રહે છે. જનલોકથી ઉપર 3 કરોડ યોજનવાળો તપોલોક છે. ત્યાં તાપત્રય રહિત દેવતાઓ રહે છે. તપોલોકથી ઉપર 6 કરોડ યોજન વિસ્તૃત સત્યલોક છે. જ્યાં ભૃગુ, વસિષ્ઠ, અત્રિ, દક્ષ, મરીચી વગેરે પ્રજાપતિઓનો નિવાસ છે. જ્યાં સનતકુમાર વગેરે સિદ્ધ યોગીઓ નિવાસ કરે છે તે બ્રહ્મલોક કહેવાય છે. તે લોકમાં વિશ્વાત્મા, વિશ્વતોમુખ ગુરુ બ્રહ્મા રહે છે. આસ્તિક, બ્રહ્મવાદી, યતિઓ, યોગી, તાપસી તથા જાપક તે પરમેષ્ઠી બ્રહ્માજીની ગાથાનું ગાન આ પ્રમાણે કરે છે. પરમપદની પ્રાપ્તિની ઈચ્છા કરનાર યોગીઓનું દ્વાર આ પરમપદ લોક છે. ત્યાં જઈને કોઈ પ્રકારનો શોક થતો નથી. ત્યાં જનાર વિષ્ણુ તેમજ શંકર સ્વરૂપ થઈ જાય છે. કરોડો સૂર્યની જેમ દેદીપ્યમાન આ સ્થાન બહુ કષ્ટથી પ્રાપ્ત થાય છે. જ્વાળામાળાઓથી વ્યાપ્ત આ પૂરનું વર્ણન થઈ શકે એમ નથી. આ બ્રહ્મધામમાં નારાયણનું પણ ભવન છે. માયા સહચર પરાત્પર શ્રીમાન હરિ અહીં શયન કરે છે. આને જ પુનરાવૃત્તિ રહિત વિષ્ણુલોક પણ કહે છે. અહીં આવ્યા પછી કોઈ પણ પાછું જતું નથી. ભગવાનના આશ્રિત મહાત્માઓ જનાર્દનને પ્રાપ્ત થાય છે. બ્રહ્માસનથી ઉર્ધ્વ પરમ જ્યોતિર્મય શુભ સ્થાન છે. તેની ઉપર વહી પરિવ્યાપ્ત છે. ત્યાં પાર્વતીની સાથે ભગવાન શિવ વિરાજે છે. સેંકડો હજારો વિદ્વાન અને મનીષીઓ તેમની સ્તુતિ કરે છે. ત્યાં બ્રહ્મવાદી દ્વિજો જાય છે. મહાદેવમાં સતત ધ્યાનશીલ તાપસ, બ્રહ્મવાદી હંતા, મમતાના અધ્યાસ રહિત, કામ ક્રોધથી શૂન્ય, બ્રહ્મતત્વ સમન્વિત બ્રાહ્મણ જ તેમને જોઈ શકે છે. તે રુદ્રલોક છે. એ 7 મહાલોક કહેવાય છે. હે દ્વિજ ગણો, પૃથ્વીની નીચે મહાતલ વગેરે પાતાળ લોક છે. મહાતલ નામક પાતાળ સ્વર્ણમય તથા બધા વર્ણોથી અલંકૃત છે. તે વિવિધ પ્રાસાદો અને શુભ દેવાલયોથી સમન્વિત છે. ત્યાં ભગવાન અનંત, બુદ્ધિમાન, મુચુકુંદ તથા બલિ પણ નિવાસ કરે છે. ભગવાન શંકર દ્વારા સુશોભિત રસાતલ શૈલમય છે. સુતલ પીત વર્ણ અને વિતલ મૂંગાની કાંતિવાળું છે. વિતલ શ્વેત અને તલ કૃષ્ણ વર્ણનું છે. અહીં વાસુકી રહે છે. કાલનેમી, વૈનતેય, નમુચી, શંકુકર્ણ તથા વિવિધ નાગ પણ અહીં નિવાસ કરે છે. તે બધાની નીચે રૌરવ વગેરે અનેક નરક છે. તેમાં પાપીઓને નાખવામાં આવે છે. પાતાળોની નીચે શૈલ નામક વૈષ્ણવી શરીર છે. ત્યાં કાલાગ્નિ, રુદ્ર સ્વરૂપ નરસિંહ ભગવાન, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ નાગરૂપી અનંતના નામે પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે ભૂગોળ તેમજ જ્યોતિષ ચક્રનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, હવે હું ભૂરલોકનું વર્ણન કરું છું. ભૂરલોકમાં જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કૃશ, કોચ, શાક અને પુષ્કર નામના 7 મહાદ્વીપ છે. જે 7 સમુદ્રથી વિખરાયેલા છે. એક દ્વીપથી બીજો દ્વીપ ક્રમથી 2-2 ગણા આકાર અને વિસ્તારવાળા છે. અને એક સાગરથી બીજો સાગર પણ 2 ગણા આકારનો છે. ક્ષીરોદ, ઇક્ષુરોદ, ક્ષારોદ, ધૃતોદ, દધ્યોત, ક્ષીર, સલિલ તથા જલોદ આ 7 મહાસાગર છે. આ પૃથ્વી 50 કરોડ યોજન વિસ્તૃત સમુદ્ર દ્વારા 4 બાજુથી ઘેરાયેલી તથા 7 દ્વીપોવાળી છે. જંબુદ્વીપ બધા દ્વીપોની મધ્યમાં સુશોભિત થઈ રહ્યો છે. તેની મધ્યમાં સુવર્ણની કાંતિવાળો મહામેરુ પર્વત છે. એની ઊંચાઈ 84,000 યોજન છે. આ મહામેરુ પર્વત નીચે તરફ 16,000 યોજન પૃથ્વીની અંદર છે અને ઉપરના ભાગમાં એનો વિસ્તાર 32,000 યોજન છે. તળેટીમાં તેનો વિસ્તાર 16,000 યોજન છે. આ પ્રમાણે આ પર્વત પૃથ્વીરૂપી કમળની કર્ણિકા જેવો છે. આ મેરુ પર્વતના દક્ષિણમાં હિમવાન, હિમકૂટ અને નિષદ નામના પર્વત છે. ઉત્તરમાં નીલ, શ્વેત તથા શૃંગી નામના વર્ષ પર્વત છે. મધ્યમાં લાખ યોજન પ્રમાણવાળા 2 નિષદ અને નીલ પર્વત છે.
તેમનાથી બીજા 10,000 યોજન ઓછા નાના છે, અર્થાત હેમકૂટ અને શ્વેત 90,000 યોજન તથા હિમવન અને શૃંગી 80,000 યોજન વિસ્તારના છે. તે બધા 2,000 યોજન લાંબા અને એટલા જ પહોળા છે. હે દ્વિજો, મેરુના દક્ષિણ ભાગમાં ભારત વર્ષ છે, પછી કિમપુરુષ વર્ષ અને હરિવર્ષ આ મેરુ પર્વતના દક્ષિણમાં છે. ઉત્તરમાં ચંપક, અશ્વ, હિરણ્યમય તથા ઉત્તર કુરુ વર્ષ છે. આ બધા ભારત વર્ષ જેવા જ છે. આ દરેકનો વિસ્તાર 9,000 યોજન છે. એમની મધ્યમાં ઈલાવૃત વર્ષ છે અને તેની મધ્યમાં ઉન્નત મેરુ સ્થિત છે. મેરુની ચારે બાજુ 9,000 યોજન વિસ્તારનું ઈલાવૃત વર્ષ છે. હે મહાભાગ, એની ચારે બાજુ 4 પર્વત છે. આ 4 પર્વત મેરુના ખીલા છે, જે 10,000 યોજન જેટલા ઊંચા છે. એમનામાંથી પૂર્વમાં મંદર, દક્ષિણમાં ગંધમાદન, પશ્ચિમમાં વિપુલ અને ઉત્તરમાં સુપાર્શ્વ છે. એમની ઉપર કદંબ, જંબુ, પીપળ અને વટ વૃક્ષ છે. હે મહર્ષિઓ, જંબુદ્વીપ નામ હોવાનું કારણ મહાજંબુ વૃક્ષ પણ અહીં છે. તેના ફળ મહાન હાથી જેવડા મોટા હોય છે. જ્યારે તે પર્વત પરથી પડે છે ત્યારે ફાટીને બધી બાજુ ફેલાઈ જાય છે. તેના રસથી જંબુ નામની પ્રસિદ્ધ નદી ત્યાં વહે છે, જેનું જળ ત્યાંના લોકો પીએ છે. તે નદીના જળનું પાન કરવાથી ત્યાંના નિવાસીઓને પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઇન્દ્રિય હાસ થતો નથી. ત્યાંના નિવાસી શુદ્ધ હૃદયના હોય છે. તે નદીના કિનારાની માટી તે રસ સાથે મળીને મંદ મંદ વાયુ દ્વારા સુકાઈ ગયા પછી જાંબુનદ નામક સોનું બની જાય છે, જે સિદ્ધ પુરુષોનું ભૂષણ છે. મેરુની પાસે ભદ્રાશ્વ વર્ષ અને પશ્ચિમમાં કેતુમાલ વર્ષ છે. આ 2 વર્ષોના મધ્યમાં ઈલાવૃત વર્ષ છે. હે વિપ્ર શ્રેષ્ઠ, મેરુની ઉપર બ્રહ્માનું ઉત્તમ સ્થાન છે, તેની ઉપર ઇન્દ્રનું સ્થાન છે અને તેની ઉપર શંકરનું સ્થાન છે. તેની ઉપર વૈષ્ણવલોક તથા તેની ઉપર દુર્ગાલોક છે. તેની ઉપર સ્વર્ણમય નિરાકાર દિવ્ય જ્યોતિર્મય સ્થાન છે. તેની ઉપર ભક્તોનું સ્થાન છે. ત્યાં ભગવાન સૂર્ય રહે છે. એ પરમેશ્વર ભગવાન સૂર્ય જ્યોતિર્મય ચક્રની મધ્યમાં નિશ્ચલ રૂપે સ્થિત છે. એ મેરુની ઉપર રાશિ ચક્રમાં ભ્રમણ કરે છે. ભગવાન સૂર્યના રથચક્રને મેરુ પર્વતની નાભીમાં રાત દિવસ વાયુ દ્વારા ભ્રમણ કરતું રહીને ધ્રુવનો આશ્રય લઈને પ્રતિષ્ઠિત છે. દિક્પાલો વગેરે તથા ગ્રહો ત્યાં દક્ષિણથી ઉત્તર તરફ દર મહિને ચાલતા રહે છે. હાસ અને વૃદ્ધિના ક્રમથી રવિ દ્વારા જ્યારે ચંદ્રમાસને લાંઘવામાં આવે છે ત્યારે તેને મલમાસ કહે છે. સૂર્ય, સોમ, બુધ, ચંદ્ર અને શુક્ર શીઘ્રગામી ગ્રહ છે. દક્ષિણાયન માર્ગે સૂર્ય ગતિમાન થાય ત્યારે બધા ગ્રહોની નીચે ચાલે છે. વિસ્તીર્ણ મંડળ કરી તેની ઉપર ચંદ્રમા ગતિશીલ રહે છે. સંપૂર્ણ નક્ષત્ર મંડળ સોમથી ઉપર ચાલે છે. નક્ષત્રોની ઉપર બુધ અને બુધની ઉપર શુક્ર, શુક્રથી ઉપર મંગળ અને તેની ઉપર બૃહસ્પતિ તથા બૃહસ્પતિથી ઉપર શનિ, શનિની ઉપર સપ્તર્ષિ મંડળ અને સપ્તર્ષિ મંડળની ઉપર ધ્રુવ સ્થિત છે. ત્યાર પછી આવે છે બ્રાહ્મણોનો મહિમા તથા 26 દોષોનું વર્ણન. શ્રી સુખદેવ બોલ્યા કે હે દ્વિજોત્તમ, 3 વર્ણોમાં બ્રાહ્મણ જન્મથી પ્રભુ છે. હવ્ય અને કવ્ય બધાની રક્ષા માટે તપસ્યા દ્વારા બ્રાહ્મણની પ્રથમ સૃષ્ટિ કરવામાં આવી છે. દેવતાઓ એમના મુખેથી જ હવ્ય અને પિતૃઓ કવ્ય સ્વીકાર કરે છે. તેથી તેમનાથી કોઈ શ્રેષ્ઠ હોઈ શકે છે. બ્રાહ્મણ જન્મથી જ શ્રેષ્ઠ છે અને બધાના પૂજનીય છે. જેના ગર્ભાધાન વગેરે 48 સંસ્કાર શાસ્ત્રવિધિ પ્રમાણે સંપન્ન થયા છે, તે જ સાચો બ્રાહ્મણ છે. દ્વિજની પૂજા કરીને દેવતાઓ સ્વર્ગસુખ ભોગવવાનો લોભ પ્રાપ્ત કરે છે. અન્ય મનુષ્ય પણ બ્રાહ્મણની પૂજા કરીને દેવત્વને પ્રાપ્ત કરે છે. જેના પર બ્રાહ્મણ પ્રસન્ન થાય છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. વેદો પણ બ્રાહ્મણોના મુખમાં રહે છે. બધા વિષયનું જ્ઞાન હોવાના કારણે બ્રાહ્મણ દેવતાની પૂજા, પિતૃકાર્ય, યજ્ઞ, વિવાહ, વહિકાર્ય, શાંતિકર્મ, સ્તવયન વગેરે કરવામાં શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ વિના દેવકાર્ય, પિતૃકાર્ય તથા યજ્ઞકર્મોમાં દાન, હોમ અને બલિ આ બધા નિષ્ફળ થાય છે. બ્રાહ્મણને જોઈને શ્રદ્ધાપૂર્વક અભિવાદન કરવું જોઈએ. તેના દ્વારા કહેવામાં આવેલા દીર્ઘાયુ ભવ શબ્દથી મનુષ્ય ચિરંજીવી થાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, બ્રાહ્મણની પૂજાથી આયુષ્ય, કીર્તિ, વિદ્યા અને ધનની વૃદ્ધિ થાય છે. જ્યાં જળથી વિપ્રોના ચરણ પ્રક્ષાલન થતા નથી, વેદ શાસ્ત્રોનું ઉચ્ચારણ થતું નથી અને જ્યાં સ્વાહા, સ્વધા અને સ્વસ્તિનો ધ્વનિ થતો નથી, એવું ઘર સ્મશાન જેવું છે. વિદ્વાનોએ નરકગામી મનુષ્યના 26 દોષ બતાવ્યા છે, જેમનો ત્યાગ કરીને શુદ્ધતાપૂર્વક નિવાસ કરવો જોઈએ. અધમ, વિષમ, પશુ, પિશુન, કૃપણ, પાપિષ્ઠ, નષ્ટ, રૂષ્ટ, દુષ્ટ, પુષ્ટ, હષ્ટ, કાણો, અંધ, ખંડ, ચંડ, કૃષ્ટ, દત્તાપહારક, વક્તા, કરદય, દંડ, નીચ, ખલ, વાચાલ, ચપલ, મલિમસ તથા સ્થેય. ઉપરયુક્ત 26 દોષોના પણ અનેક ભેદો છે. વિપ્રેન્દ્ર, આ 26 દોષોનું વિવરણ સંક્ષેપમાં આ પ્રમાણે છે. ગુરુ તથા દેવતાની સન્મુખ જોડા અને છત્રી ઓઢીને જવું, ગુરુની સામે ઊંચા આસન પર બેસનાર, વિમાનમાં બેસી તીર્થયાત્રા કરવાવાળા તથા તીર્થમાં ગ્રામ્ય ધર્મનું આચરણ કરનારા આ બધા અધમ, સંજ્ઞક, દોષયુક્ત વ્યક્તિ કહેવાય છે. સામે વિપ્ર, પ્રિય અને મધુર વાણી બોલનારા પરંતુ હૃદયમાં હળાહળ વિષ રાખનારા કરણી અને કથની અલગ છે તથા
આચરણ કંઈક જુદું છે. એ બંને વિષમ સંજ્ઞક દોષયુક્ત વ્યક્તિ કહેવાય છે. ત્રીજું, મોક્ષની ચિંતા છોડી સંસારની ચિંતાઓમાં શ્રમ કરનારા, પ્રભુ સેવાથી રહિત પ્રયાગમાં રહેવા છતાં અન્યત્ર સ્નાન કરનારા, પ્રત્યક્ષ દેવને છોડી અદ્રષ્ટેની સેવા કરનાર તથા શાસ્ત્રોના સાર તત્વને ન જાણવાવાળા, આ બધા પશુ સંજ્ઞક દોષયુક્ત છે. ચોથું, બળ અથવા છળથી કે ખોટા પ્રેમનું પ્રદર્શન કરી ઠગનારી વ્યક્તિને પીશોન દોષયુક્ત જાણવી. પાંચમું, દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મોમાં મધુર અન્નની વ્યવસ્થા હોવા છતાં પણ મલિન વાસી અને તીખા અન્નનું ભોજન કરનાર દુર્બુદ્ધિ મનુષ્ય કૃપણ છે. તેને ન તો સ્વર્ગ મળે અને ન મોક્ષ પણ. જે અપ્રસન્નતાથી મનની નિંદિત વસ્તુનું દાન કરે છે તેમજ ક્રોધ સાથે દેવતાની પૂજા કરે છે તે બધા ધર્મોથી બહિષ્કૃત કૃપણ કહેવાય છે. દુષ્ટ ન હોવા છતાં પણ શુભનો પરિત્યાગ તથા શુભ શરીરનો વિક્રય કરનાર કૃપણ કહેવાય છે. છઠ્ઠું, માતા પિતા અને ગુરુનો ત્યાગ કરનાર, પવિત્ર આચરણથી રહિત, પિતાની સામે નિસંકોચ ભોજન કરનાર, જીવતા મા બાપનો પરિત્યાગ કરનાર, તેમની કદી સેવા ન કરનાર તથા હોમ યજ્ઞાદિનો લોપ કરનાર પાપિષ્ઠ કહેવાય છે. સાતમું, સાધુ આચરણનો પરિત્યાગ કરી જૂઠી સેવાનું પ્રદર્શન કરનાર, વેશ્યાગામી, દેવ ધન દ્વારા જીવન યાપન કરનાર, પત્નીના વ્યભિચાર દ્વારા પ્રાપ્ત ધનથી જીવન નિર્વાહ કરનાર કે કન્યાને વેચીને અથવા સ્ત્રીના ધનથી જીવન યાપન કરનાર, આ બધા નષ્ટ સંજ્ઞક વ્યક્તિ છે. એ સ્વર્ગ તેમજ મોક્ષના અધિકારી નથી. આઠમું, જેનું મન સદા ક્રોધિત રહે છે, પોતાની હીનતા જોઈને જે ક્રોધ કરે છે, જેની ભ્રમરો વાંકી છે તથા જે ક્રોધી અને રૂષ્ટ સ્વભાવના છે, આવા 5 પ્રકારના વ્યક્તિ રૂષ્ટ કહેવાય છે. નવમું, અર્કાર્યમાં કે નિંદિત આચરણમાં જીવન વ્યતીત કરનાર, ધર્મ કાર્યમાં અસ્થિર, નિદ્રાળુ, દુર્વ્યસનમાં આસક્ત, મદિરા પીનાર, સ્ત્રી સેવી, સદા દુષ્ટો સાથે વાર્તાલાપ કરનાર, આ 7 પ્રકારના વ્યક્તિ દુષ્ટ કહેવાય છે. 10મું, એકલો જ મધુર મિષ્ટાન ભક્ષણ કરનાર, વાચક, સજ્જનોને નિંદક, શુકર જેવી વૃત્તિવાળો, આ બધા પુષ્ટ સંજ્ઞક વ્યક્તિ કહેવાય છે. 11મું, જે નિગમ આગમનું અધ્યયન કરતો નથી અને ન તેને સાંભળે છે તે પાપાત્મા રૂષ્ટ કહેવાય છે. 12 અને 13, શ્રુતિ અને સ્મૃતિ બ્રાહ્મણોના 2 નેત્ર છે, એકથી રહિત કાણો અને બંનેથી રહિત આંધળો કહેવાય છે. 14મું, પોતાના સહોદર સાથે વિવાદ કરનાર, માતા પિતા માટે અપ્રિય વચન બોલનારને ખંડ કહેવાય છે. શાસ્ત્રની નિંદા કરનાર, ચુગલીખોર, રાજગામી, શુદ્ર સેવક, શુદ્રની પત્ની સાથે અનાચરણ કરનાર, શુદ્રને ઘેર રાંધેલા અન્ને એકવાર પણ ખાનાર કે શુદ્રને ઘેર 5 દિવસ રહેનાર વ્યક્તિ ચંડ દોષવાળો કહેવાય છે. 16, 8 પ્રકારની કુષ્ઠોથી યુક્ત, ત્રિકુષ્ઠી, શાસ્ત્રમાં નિંદિત વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરનાર અધમ વ્યક્તિ કુષ્ઠ દોષયુક્ત કહેવાય છે. 17, કીટની જેમ ભ્રમણ કરનાર, નિંદિત દોષોથી યુક્ત વેપાર કરનાર દત્તાપહારક કહેવાય છે. કુપંડિત તેમજ અજ્ઞાની હોવા છતાં પણ ધર્મનો ઉપદેશ આપનાર વક્તા છે. ગુરુજનોની વૃત્તિનું હરણ કરવાની ચેષ્ટા કરનાર તથા કાશી નિવાસી વ્યક્તિ જો ઘણા દિવસ કાશી છોડી બીજા સ્થાને નિવાસ કરે છે તે અર્ધ્ય કંજૂસ છે. 20મું, મિથ્યા ક્રોધનું પ્રદર્શન કરનાર તથા રાજા ન હોવા છતાં પણ દંડ વિધાન કરનાર વ્યક્તિ દંડ કહેવાય છે. 21, બ્રાહ્મણ, રાજા અને દેવનું ધનનું હરણ કરી તે ધનથી અન્ય દેવતા કે બ્રાહ્મણોને સંતુષ્ટ કરનાર કે તે ધનથી ભોજન કે અન્ન આપનાર વ્યક્તિ ખર જેવો નીચ છે. જે અક્ષર અભ્યાસમાં તત્પર વ્યક્તિ માત્ર ભણે છે પરંતુ સમજતો નથી. વ્યાકરણ શાસ્ત્ર શૂન્ય વ્યક્તિ પશુ છે, જે ગુરુ અને દેવતાની આગળ બોલે છે જુદું અને કરે કંઈક જુદું, તે અનાચારી, દુરાચારી, નીચ કહેવાય છે. 22, ગુણવાન સજ્જનોમાં દોષ શોધે છે તે વ્યક્તિ ખલ કહેવાય છે. 23, ભાગ્યહીન વ્યક્તિ સાથે મશ્કરી ઠઠ્ઠો કરનાર તથા ચાંડાળો સાથે નિર્લજ્જ થઈ વાર્તાલાપ કરનાર વાચાલ કહેવાય છે. 24, પક્ષીઓના પાલનમાં તત્પર, બિલાડી દ્વારા લાવેલા ભોજનને વહેંચી આપનાર, વાંદરાની જેમ પોતે જ ખાઈ જનાર, કારણ વગર ઘાસ તોડનાર, કારણ વગર માટીના ઢગલાને વિખેરી નાખનાર, માંસનું ભક્ષણ કરનાર અને અન્યની સ્ત્રીમાં આસક્ત રહેવાવાળી વ્યક્તિ ચપળ કહેવાય છે. 25મું, તેલ, ઉપટન વગેરે ન લગાડનાર, ગંધ અને ચંદનનો ઉપયોગ ન કરનાર, નિત્યકર્મ ન કરનાર વ્યક્તિ મલિમસ કહેવાય છે. 26, અન્યાયથી બીજાનું ધન હરી લેનાર તથા અન્યાયથી ધન કમાનાર, શાસ્ત્રનિશ્ચિત ધનને ગ્રહણ કરનાર, દેવ ગ્રંથ, રત્ન, મણિ, મુક્તા, અશ્વ, ગાય, ભૂમિ તથા સુવર્ણનું હરણ કરનાર ચોર કહેવાય છે. સાથે દેવ ચિંતન તથા પરસ્પર કલ્યાણ ચિંતન ન કરનાર, ગુરુ તથા મા બાપનું પોષણ ન કરનાર અને તેમના પ્રત્યે આવશ્યક કર્તવ્યનું પાલન ન કરનાર તથા ઉપરી વ્યક્તિ સાથે સમુચિત વ્યવહાર ન કરનાર, આ બધા ચોર છે. આ બધા દોષોથી યુક્ત વ્યક્તિ નરકમાં નિવાસ કરે છે. આ બધી બાબતોનું સમ્યક જ્ઞાન સંપન્ન થઈ જાય તો મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે માતા પિતા તથા ગુરુનો મહિમા. શ્રી સુતજી બોલ્યા કે હે દ્વિશ્રેષ્ઠ, 4 વર્ણોના માટે પિતા સૌથી મોટો
પોતાનો સહાયક છે. પિતા સમાન અન્ય કોઈ પોતાના બંધુ નથી એવું વેદોનું કથન છે. માતા, પિતા અને ગુરુ આ ત્રણેય પથદર્શક છે, પરંતુ એમનામાં માતા જ સર્વોપરી છે. ભાઈઓમાં જે ક્રમશઃ મોટો છે તે ક્રમશઃ વિશેષ આદરને પાત્ર છે. એમને દ્વાદશી, અમાવસ્યા તથા સંક્રાંતિના દિવસે યથારુચિ મણિયુક્ત વસ્ત્ર દક્ષિણા રૂપે આપવા જોઈએ. દક્ષિણાયન અને ઉત્તરાયણમાં, વિષુવ સંક્રાંતિમાં તથા સૂર્યચંદ્ર ગ્રહણ સમય યથાશક્તિ એમને ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી આ મંત્રોથી એમની ચરણ વંદના કરવી જોઈએ, કેમ કે વિધિપૂર્વક વંદન કરવાથી જ બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. સ્વર્ગ અને અપવર્ગ રૂપી ફળ આપનારા એક આદ્ય બ્રહ્મ સ્વરૂપ પિતાને હું નમસ્કાર કરું છું. જેમની પ્રસન્નતાથી સંસાર સુંદર રૂપે દેખાય છે, તે પિતાનું હું તલયુક્ત જળથી અર્પણ કરું છું. પિતા જ જન્મ આપે છે, પિતા જ પાલન કરે છે. પિતૃઓ બ્રહ્મ સ્વરૂપ છે, તેમને નિત્ય વારંવાર નમસ્કાર છે. હે પિતા, તમારા અનુગ્રહથી લોકધર્મ પ્રવર્તિત થાય છે. તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. જે પોતાના ઉદરરૂપી વિવરમાં રાખીને સ્વયં તેની બધી રીતે રક્ષા કરે છે, તે પરાપ્રકૃતિ સ્વરૂપ જનની દેવીને નમસ્કાર છે. માતા, તમે બહુ જ કષ્ટપૂર્વક મને પોતાના ઉદરમાં ધારણ કર્યો. તમારા અનુગ્રહથી મને આ સંસાર જોવા મળ્યો. તમને વારંવાર નમસ્કાર છે. પૃથ્વી પર જેટલા તીર્થ અને સાગર વગેરે છે, તે બધાના સ્વરૂપભૂતા તમને મારી કલ્યાણ પ્રાપ્તિના માટે હું નમસ્કાર કરું છું. જે ગુરુદેવની કૃપાથી મેં યશવર્ધક વિદ્યા પ્રાપ્ત કરી છે, તે ભવસાગરના સેતુ સ્વરૂપ શિવરૂપી ગુરુદેવને મારા નમસ્કાર છે. ગુરુદેવ, વેદ અને વેદાંગ શાસ્ત્રોના તત્વ તમારામાં પ્રતિષ્ઠિત છે. તમે સર્વ પ્રાણીઓના આધાર છો, તમને મારા નમસ્કાર છે. બ્રાહ્મણ સંપૂર્ણ સંસારના હરતા ફરતા તીર્થ સ્વરૂપ છે, તેથી હે વિષ્ણુરૂપી ભૂદેવ, તમે મારું પાપ નષ્ટ કરો. તમને મારા નમસ્કાર છે. હે દ્વિજો, જેમ પિતા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પિતાના નાના મોટા ભાઈ અને પોતાના મોટા ભાઈ પણ પિતા સમાન જ માન્ય તેમજ પૂજ્ય છે. આચાર્ય બ્રહ્માની પિતા પ્રજાપતિની માતા પૃથ્વીની અને ભાઈ પોતાની જ મૂર્તિ છે. પિતા મેરુ સ્વરૂપ તથા વશિષ્ઠ સ્વરૂપ સનાતન ધર્મમૂર્તિ છે, એ જ પ્રત્યક્ષ દેવતા છે, તેથી તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એ જ પ્રમાણે પિતામહ તેમજ પિતામહીનું પણ પૂજન, વંદન, રક્ષણ, પાલન અને સેવનનો અત્યંત મહિમા છે. એમની સેવાના પુણ્યની તુલનામાં કોઈ નથી, કેમ કે એ માતા પિતાના પણ પરમ પૂજ્ય છે. ત્યાર પછી આવે છે પુરાણ શ્રવણની વિધિ તથા પુરાણ વાચકનો મહિમા. શ્રી શુકજી બોલ્યા કે બ્રાહ્મણો, પૂર્વકાળમાં મહાતેજસ્વી બ્રહ્માજીએ પુરાણ શ્રવણની જે વિધિ મને કહી હતી, તે હું તમને સંભળાવી રહ્યું છું, તે સાંભળો. ઇતિહાસ પુરાણનો ભક્તિપૂર્વક સાંભળવાથી બ્રહ્મહત્યા વગેરે બધા પાપોથી મુક્તિ થઈ જાય છે. જે પ્રાતઃ, સાયં તથા રાત્રિમાં પવિત્ર થઈને પુરાણનું શ્રવણ કરે છે, તેના પર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સંતુષ્ટ થઈ જાય છે. પ્રાતઃકાળે આ વાંચનાર અને સાંભળનાર પર બ્રહ્માજી પ્રસન્ન થાય છે તથા સાયંકાળમાં ભગવાન વિષ્ણુ અને રાત્રે વાંચવા સાંભળવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. પુરાણ શ્રવણ કરનારાઓએ સફેદ વસ્ત્ર ધારણ કરી કૃષ્ણમૃગ ચર્મ તથા દર્ભના આસન પર બેસવું જોઈએ. આસન ન વધારે ઊંચું હોય કે ન વધારે નીચું. પ્રથમ દેવતા અને ગુરુની 3 પ્રદક્ષિણા કરવી, ત્યાર પછી દિક્પાલોને નમસ્કાર કરવા, પછી ઓમકાર અધિષ્ઠિત દેવતાઓને નમસ્કાર કરવા તથા શાશ્વત ધર્મમાં અધિષ્ઠિત ધર્મશાસ્ત્ર ગ્રંથોને પણ નમસ્કાર કરવા. શ્રોતાનું મુખ દક્ષિણ તરફ અને વાચકનું મુખ ઉત્તર તરફ હોય. પુરાણ અને મહાભારત કથાની આ જ વિધિ કહેવાય છે. હરિવંશ, રામાયણ અને ધર્મશાસ્ત્રના શ્રવણની વિધિ આનાથી વિપરીત કહેવાય છે. તેથી શાસ્ત્રમાં નિર્દિષ્ટ વિધિથી વાંચવું અને સાંભળવું જોઈએ. દેવાલય કે તીર્થોમાં ઇતિહાસ પુરાણના વાંચન સમયે સર્વપ્રથમ તે સ્થાન અને તે તીર્થના મહાત્મ્યનું વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી પુરાણ વગેરેનું વાંચન કરવું જોઈએ. મહાત્મ્યના શ્રવણથી ગૌદાનનું ફળ મળે છે. ગુરુની આજ્ઞાથી માતા પિતાનું અભિવાદન કરવું જોઈએ. એ વેદ સમાન સર્વ ધર્મમય તથા સર્વજ્ઞાનમય છે. તેથી હે દ્વિજ શ્રેષ્ઠ, માતા પિતાની સેવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પુરાણાદિ પુસ્તકોનું હરણ કરનારા નરકમાં જાય છે. વેદાદિ ગ્રંથો તથા તાંત્રિક મંત્રોને સ્વયં લખીને તેમનું વાંચન ન કરવું. વાચકોએ વેદ મંત્રોને વિપરીત અર્થ ન કરવો અને ન વેદ મંત્રોનો અશુદ્ધ પાઠ કરવો, કેમ કે એ બંને અત્યંત પવિત્ર છે. આવું કરનારે પાવમાની ઋચાઓના 100 વાર જપ કરવા જોઈએ. પુરાણ વગેરે પ્રારંભ, મધ્ય અને અંતમાં તથા મંત્રોમાં પ્રણવનું ઉચ્ચારણ કરવું જોઈએ. દેવ નિર્મિત પુસ્તકને ત્રિદેવ સ્વરૂપ સમજીને ગંધ પુષ્પાદિથી તેની પૂજા કરવી જોઈએ. ગ્રંથને બાંધનાર દોરી નાગરાજ વાસુકીનું સ્વરૂપ સમજવું જોઈએ. એનું સન્માન ન કરવાથી દોષ થાય છે, તેથી તેનો કદીએ પરિત્યાગ ન કરવો જોઈએ. ગ્રંથના પાનાને ભગવાન બ્રહ્મા, અક્ષરોને જનાર્દન, અક્ષરોમાં રહેલી માત્રાઓને અવ્યય પ્રકૃતિ, લિપિને મહેશ તથા લિપિની માત્રાઓને સરસ્વતી સમજવા જોઈએ. પુરાણ વાચકે પુરાણ સંહિતામાં જેમનો ઉલ્લેખ છે, તે બધા વ્યાસ, જૈમિની વગેરે મહર્ષિઓ તથા શંકર, વિષ્ણુ વગેરે દેવતાઓને આદિ, મધ્ય અને અંતમાં નમસ્કાર કરવા, એમનું સ્મરણ કરી ધર્મશાસ્ત્રને જાણનારા વિપ્રે પુરાણો વગેરેનો એકાગ્રચિત્તે પાઠ કરવો જોઈએ. વાચકે સ્પષ્ટ શબ્દોમાં ઉચ્ચારણ કરીને સુંદર ધ્વનિમાં બધા પ્રકરણોના તાત્વિક અર્થોને સ્પષ્ટ સમજાવવા જોઈએ. પુરાણ વગેરે ધર્મસંહિતાના શ્રવણથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વિશેષ કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે, તેમજ સર્વ કામનાઓને પણ સિદ્ધ કરી લે છે તથા સર્વ પાપોથી મુક્ત થઈને પ્રચુર પુણ્યની પ્રાપ્તિ કરી લે છે. જે વાચક સદા સંપૂર્ણ ગ્રંથના અર્થ તથા તાત્પર્યને સમ્યક રૂપે જાણે છે, તે જ ઉપદેશ કરવાને યોગ્ય છે અને તે જ વિપ્ર વ્યાસ કહેવાય છે. એવા વાચક વિપ્ર જે નગરમાં કે ગામમાં રહે છે, તે
પુણ્યક્ષેત્ર કહેવાય છે. ત્યાંના નિવાસી ધન્ય તથા સફળ આત્મા છે, કૃતાર્થ છે, તેમજ તેમના સર્વ મનોરથો પૂર્ણ થઈ જાય છે. જેમ સૂર્યરહિત દિવસ, ચંદ્રરહિત રાત્રિ, બાળકોથી શૂન્ય ઘર તથા સૂર્ય વિના ગ્રહોની શોભા હોતી નથી, તેમ વ્યાસરહિત સભાની પણ શોભા થતી નથી. શ્રી શુકજી બોલ્યા કે હે દ્વિજોત્તમ, ગુરુએ આધ્યાત્મ વિષયક પુરાણનું અધ્યાપન જ્ઞાની, ધાર્મિક, પવિત્ર, ભક્ત, શાંત, વૈષ્ણવ, ક્રોધરહિત તથા જીતેન્દ્રિય શિષ્યને કરાવવું જોઈએ. અન્યાયપૂર્વક ધનાર્જન કરવાવાળા, નિર્ભય, દાંભિક, દ્વેષી, નિરર્થક અને મંથર ગતિવાળા તેમજ સેવારહિત, યજ્ઞ ન કરનાર, પુરુષત્વહીન, કઠોર, ક્રુદ્ધ, કૃપણ, વ્યસની તથા નિંદક શિષ્યનો દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ. પુત્ર, પૌત્ર વગેરે સિવાય નમ્ર વ્યક્તિને પણ વિદ્યા આપવી જોઈએ. વિદ્યાને પોતાની સાથે લઈને મરી જવું સારું છે, પરંતુ અયોગ્ય વ્યક્તિને વિદ્યા આપવી ન જોઈએ. વિદ્યા કહે છે કે મને ભક્તિહીન, દુર્જન તથા દુષ્ટતામાં વ્યક્તિને આપશો નહીં. મને અપ્રમાદી, પવિત્ર, બ્રહ્મચારી, સાર્થક તથા વિધિજ્ઞ સજ્જનોને જ આપો. જો નિષિદ્ધ વ્યક્તિને શ્રેષ્ઠ વિદ્યાધન આપી દીધું તો દાતા અને ગ્રહણકર્તા એ બંનેમાંથી એક સ્વલ્પ સમયમાં જ યમપુરી ચાલ્યો જાય છે. વિદ્યાર્થીએ આધ્યાત્મિક, વૈદિક, અલૌકિક વિદ્યા ભણનારને પ્રથમ સાદર પ્રણામ કર્યા પછી અધ્યયન કરવું. કર્મકાંડનું અધ્યયન જ્યોતિષ જ્ઞાન વિના ન કરવું જોઈએ. જે વિષય શાસ્ત્રોમાં કહ્યા નથી અને જે મલેચ્છો દ્વારા કહેવાય છે તેમનો કદી અભ્યાસ કરવો નહીં. જે સ્વયં ધર્મનું આચરણ કરી ધર્મનો ઉપદેશ કરે છે તે જ જ્ઞાતા, પિતા તથા ગુરુ સ્વરૂપ છે તથા એવા જ્ઞાનદાતા વડે ધર્મનો પ્રચાર પ્રસાર થાય છે. ત્યાર પછી આવે છે પૂર્ત કર્મ નિરૂપણ. શુજીએ કહ્યું કે હે બ્રાહ્મણો, યુગાંતરમાં બ્રહ્માંડીએ જે અંતર્વેદી અને બહિર્વેદની વાત કહી છે તે દ્વાપર અને કળિયુગને માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવી છે. જે કર્મ જ્ઞાન સાધ્ય છે તેને અંતર્વેદી કર્મ કહે છે. દેવતાની સ્થાપના અને પૂજા બહિર્વેદી કર્મ કરે છે. તે બહિર્વેદી કર્મ પણ બે પ્રકારનું છે: કૂવા, તળાવ, પોખરા વગેરે ખોદાવવા અને બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા તથા ગુરુજનોની સેવા. નિષ્કામ ભાવે કરવામાં આવેલા કર્મ તથા વ્યસનપૂર્વક કરવામાં આવેલું હરિસ્મરણ વગેરે શ્રેષ્ઠ કર્મો અંતર્વેદી કર્મોને અંતર્ગત છે. એ સિવાય બીજા બધા બહિર્વેદી કર્મ કહેવાય છે. ધર્મનું કારણ રાજા છે, તેથી રાજાએ ધર્મનું પાલન કરવું જોઈએ અને રાજાનો આશ્રય લઈને પ્રજાએ પણ બહિર્વેદી કર્મોનું પાલન કરવું જોઈએ. આમ તો બહિર્વેદી કર્મ 87 પ્રકારના કહેવાય છે. તેમ છતાં એમાં 3 કર્મ મુખ્ય છે: દેવતાનું સ્થાપન, પ્રસાદ, દેવ મંદિર અને તળાવનું વગેરેનું નિર્માણ. આ સિવાય ગુરુજનોની પૂજા અને પિતૃપૂજા, દેવતાઓનું અધિવાસન, ગંધ, પુષ્પ, માળા વગેરે અર્પણ કરવા અને તેમની પ્રતિષ્ઠા, દેવતા પ્રતિમા નિર્માણ તથા વૃક્ષારોપણ વગેરે પણ પૂતકર્મ છે. દેવતાઓની પ્રતિષ્ઠા ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ ભેદથી 3 પ્રકારની હોય છે. પ્રતિષ્ઠામાં પૂજા, હવન તથા દાન વગેરે 3 કર્મ મુખ્ય છે. 3 દિવસમાં સંપન્ન થનારા પ્રતિષ્ઠા વિધાનોમાં 28 દેવતાઓની પૂજા તથા જપ કરનારા 16 બ્રાહ્મણ રાખીને પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. પ્રતિષ્ઠાની આ ઉત્તમ વિધિ કહેવાય છે. આમ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મધ્યમ પ્રતિષ્ઠાથી વિધિમાં યજન કરનાર 4 વિદ્વાન બ્રાહ્મણ તથા 23 દેવતા હોય છે. એમાં 9 ગ્રહ, દિક્પાલ, વરુણ, પૃથ્વી, શિવ વગેરે દેવતાઓની એક દિવસમાં જ પૂજા સંપન્ન કરી દેવ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે માત્ર ગણપતિ, ગ્રહ, દિક્પાલ, વરુણ અને શિવની અર્ચના કરીને પ્રતિષ્ઠા વિધાન કરવામાં આવે છે તે કનિષ્ઠ વિધિ છે. શુદ્ર દેવતાઓની પણ પ્રતિમાઓ વિવિધ પ્રકારના વૃક્ષોના કાષ્ઠમાંથી બનાવવામાં આવે છે. નવું તળાવ, વાવ, કુંડ અને જળ પ્યાવું વગેરેનું છે નિર્માણ કરીને સંસ્કાર કાર્યને ગણેશાદિ દેવપૂજન તથા હવન કાર્ય કરવા જોઈએ. ત્યાર પછી વાવ, નદી વગેરેનું પવિત્ર જળ તથા ગંગાજળ નાખવું જોઈએ. 61 હાથનો પ્રસાદ ઉત્તમ તથા તેનાથી અડધા પ્રમાણનો મધ્યમ અને તેનાથી અડધા પ્રમાણમાં નિર્મિત પ્રાસાદ કનિષ્ઠ માનવામાં આવે છે. ઐશ્વર્યની ઈચ્છા ધરાવનારે દેવતાઓની પ્રતિમાના પ્રમાણે પ્રાસાદનું નિર્માણ કરવું જોઈએ. નવા તળાવનું નિર્માણ કરનાર અથવા જીર્ણ તળાવનું નવા રૂપે નિર્માણ કરાવનાર વ્યક્તિ પોતાના સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વાપી, કૂવો, તળાવ, બગીચો તથા જળ નિર્ગમ સ્થાનને જે વ્યક્તિ વારંવાર સ્વચ્છ કે સંસ્કૃત કરાવે છે તે મુક્તિરૂપી ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. જ્યાં વિપ્રો તેમજ દેવતાઓનો નિવાસ હોય તેમના મધ્યવર્તી સ્થાનમાં વાપી, તળાવ વગેરેનું નિર્માણ માનવીએ કરાવવું જોઈએ. નદીના તટ પર અને સ્મશાન માં સમીપે તેમનું નિર્માણ ન કરવું. જે મનુષ્ય વાપી, મંદિર વગેરેની પ્રતિષ્ઠા કરતો નથી તેને અનિષ્ટનો ભય રહે છે તથા તે પાપનો ભાગી થાય છે. તેથી મોટી વસ્તીવાળા ગામોની પાસે મોટા તળાવ, મંદિર, કૂવા વગેરેનું નિર્માણ કરી તેમની પ્રતિષ્ઠા શાસ્ત્રવિધિથી કરાવવી જોઈએ. તેમની શાસ્ત્રીય વિધિથી પ્રતિષ્ઠા થવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. તેથી પ્રયત્નપૂર્વક મનુષ્ય ન્યાયોપાર્જિત ધનથી શુભ મુહૂર્તમાં શક્તિ અનુસાર શ્રદ્ધાપૂર્વક પ્રતિષ્ઠા કરવી. ભગવાનના કનિષ્ઠ, મધ્યમ અને શ્રેષ્ઠ મંદિરને બનાવનાર વ્યક્તિ વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે અને ક્રમિક મુક્તિને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ પડી ગયેલ અથવા પડી રહેલ અર્થાત જીર્ણ મંદિરનું
રક્ષણ કરે છે તે સમસ્ત પુણ્યનું ફળ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ વિષ્ણુ, શિવ, સૂર્ય, બ્રહ્મા, દુર્ગા તથા લક્ષ્મીનારાયણ વગેરેના મંદિરોનું નિર્માણ કરાવે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી કોટિ કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યારબાદ ત્યાંથી મૃત્યુલોકમાં આવીને રાજા અથવા ધનવાન થાય છે. જે ભગવતી ત્રિપુર સુંદરીના મંદિરમાં અનેક દેવતાઓની સ્થાપના કરે છે તે સંપૂર્ણ વિશ્વમાં સ્મરણીય થઈ જાય છે અને સ્વર્ગલોકમાં સદા પૂજાય છે. જળનો મહિમા અપરંપાર છે. પરોપકાર કે દેવકાર્યમાં એક દિવસ પણ કરવામાં આવેલો જળનો ઉપયોગ માતૃકુળ, પિતૃકુળ, ભાર્યાકુળ તથા આચાર્યકુળની અનેક પેઢીઓને તારી દે છે. તેનો પોતાનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અવિમુક્ત દશાર્ણવ તીર્થમાં દેવતાઓનું પૂજન કરવાથી પોતાનો ઉદ્ધાર થાય છે તથા તે પોતાના પિતૃ, માતૃ વગેરે કુળોને પણ તારી દે છે. જળની ઉપર તથા પ્રાસાદની ઉપર રહેવા માટે ઘર બનાવવું જોઈએ. પ્રતિષ્ઠિત અથવા અપ્રતિષ્ઠિત શિવલિંગને કદી ઉખાડવું ન જોઈએ. એ જ પ્રમાણે અન્ય દેવ પ્રતિમાઓને, પૂજિત દેવવૃક્ષોને પોતાના સ્થાન પરથી ચલિત ન કરવા જોઈએ. તેમને ખસેડનાર વ્યક્તિ રૌરવ નરકની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો નગર કે ગામ ઉજળી ગયા હોય તો પોતાનું સ્થાન કોઈ કારણે છોડવું પડે કે ઉત્પાત થયો હોય તો તેની પુનઃ પ્રતિષ્ઠા તરત કરી દેવી જોઈએ. શુભ મુહૂર્તના અભાવમાં દેવ મંદિર તથા દેવવૃક્ષ વગેરેની સ્થાપના કરવી ન જોઈએ. બાદમાં તેમને હટાવવાથી બ્રહ્મહત્યાનો દોષ લાગે છે. દેવતાઓના મંદિરની સામે તળાવ વગેરે બનાવવા જોઈએ. નાનું તળાવ બનાવનાર અનંત ફળ પ્રાપ્ત કરી બ્રહ્મલોકમાંથી નીચે ફરી આવતો નથી. ત્યાર પછી આવે છે પ્રાસાદ, ઉદ્યાન વગેરેના નિર્માણમાં ભૂમિ પરીક્ષણ તથા વૃક્ષારોપણનો મહિમા. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, દેવ મંદિર, તળાવ વગેરેનું નિર્માણ કરવામાં સર્વપ્રથમ પ્રમાણ અનુસાર ગ્રહણ કરવામાં આવેલી ભૂમિનું સંશોધન કરીને 10 હાથ અથવા 5 હાથના પ્રમાણમાં તેમને ખેડવી જોઈએ. દેવ મંદિર માટેની જમીનને સફેદ બળદ દ્વારા તથા કૂવો, બગીચા વગેરેની જમીનને કાળા બળદો દ્વારા ખેડાવી. જો તે ભૂમિ ગ્રહયાગ માટે હોય તો તેને ખેડવાની જરૂર નથી, માત્ર તેને સ્વચ્છ કરી લેવી જોઈએ. તે પૂર્વોક્ત સ્થાને 3 દિવસ ખેવડાવવું જોઈએ. પછી તેમાં 5 પ્રકારના ધાન્ય વાવવા જોઈએ. દેવ પક્ષમાં તથા ઉદ્યાનને માટે 7 પ્રકારના ધાન્ય વાવવા જોઈએ. મગ, અડદ, ડાંગર તથા તલ તથા સામો આ 5 વિહિરી ધાન્ય છે. મસૂર અને મટર અથવા ચણા ઉમેરવાથી 7 વિહિરી ધાન્ય થાય છે. જો આ બીજ 3, 5 અથવા 7 રાતમાં અંકુરિત થઈ જાય તો તેના ફળ આ પ્રમાણે છે. 3 રાતવાળી ભૂમિ ઉત્તમ, 5 રાતવાળી ભૂમિ મધ્યમ તથા 7 રાતવાળી ભૂમિ કનિષ્ઠ છે. કનિષ્ઠ ભૂમિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્વેત, લાલ, લાલા, પીળી અને કાળી આ 4 વર્ણવાળી ભૂમિ ક્રમશઃ બ્રહ્મણાદિ 4 વર્ણો માટે પ્રશંસિત માનવામાં આવે છે. પ્રાસાદ વગેરેના નિર્માણમાં પ્રથમ ભૂમિની પરીક્ષા કરી લેવી જોઈએ. તેની એક વિધિ આ પ્રમાણે છે. અરહતની માત્ર લગભગ 1 હાથ લાંબા બીલીના કાષ્ઠને 12 આંગળના ખાડામાં રોપીને તેની ભૂમિના ઉપરવાળા ભાગમાં ચારે બાજુ 4 લાકડા લગાવી તેમને ઊનના દોરાથી લપેટી તેલમાં પલાળી લેવા.